તમે કઈ ના ગયેલા યાર? નહીં લ્યા, હું એને દિલીપજી મળવા ગયો તો બોલ. તે હા તો ખરો હારો ખેલીનો ખેલ થઈ ગયો તો ના હોય તાણે પછી અને થયું કેવું પા ખબર? હા હું છે ને કરણજી જો વાત કરતો હતો હા. એટલે આપણે પેલી હોવા હોવા સરપંચમાં ઉતાર્યા નહીં હોવા. એની તે બધી વાતચીત ચાલુ હતી અને આ દિલીપજી જયજી જોઈ ગયા હા તો પાછું મારું હારું ખોટું લાગ્યું. એવું તાણે ના હોય લોચા પડ્યા હતા. તો શું થયું તું? એ ફરી હે ને જો દિલીપજી તો આમ હાથના છૂટા થઈ ગયા હતા. તાણે એવું તા થેન્ક યુ નહીં કર્યું હે ને? ના હા એ મને ખબર જ છે. ગુસ્સાવાળા થઈ ગયા હતા. હોવે, હું ઓળખી એમને હારી ફરી રીતે. ફરી જેમ તેમ કરીને અમે હે ને હા મેં મનાઈ લીધા. એવું? તાણે આપણે કરણજી તો બદલો લેવાનો તે વાત કહી દીધી. હા બીજી વાત કશી કરીને તે દિલીપજી સાચું નતા માનતા તોય એવું પણ આ તો કરણજી જોડે પૈસા લીધા હતા 25,000 આલી મનાઈ લીધા. જેમ તેમ ઓછા હે આપણે 25,000 ક્યારે લીધા? 25,000 છે ને મેં મને તો કરણજી કશું કીધું નહીં યાર. પણ હું કહેવાનો જ હતો હા પણ આ કરણજી જોડે હે ને મેં ભાડું ફરી તે બુદ્ધુ માટે જે હેડાતું ના હોય ને એમના માટે મેં રિક્ષાવાનું બધાનું ભાડું લઈ લીધું 25,000. છે એમ? હોય તાણી. તારે વળી. અને હું શું કેવું છું તાણે હા કે દારૂ અને ચવનાનું શું વ્યવસ્થા કરી એ છે, બેંકમાં જઈને મેં લ્યા આપણે ઘરે એવું નહીં બનાવવાનું. એવું છે ને તાર આપણે લોકો પાસે ઓછા ઉડાડવાના ના યાર. થોડું ઘણું તો કરવું તો ને ખર્ચો. ના થોડું ઘણું ખર્ચો નહીં કરવાનો. એવું લાગે કે જે પૈસા લે એનો દારૂ ખાવાનું આવી લે ગયો દારૂ એવું બધું ઓય. દારૂ એવું લે ના તો ગયો એ લોકો પાસે ઓછા પૈસા હા ઉડાડવાના એ યાર. તો હા પેલા આપણા ઘરનું જોવાનું હા. અરે બીજા લોકો આપણે ઘર બનાવવાનું આમ ફર્સ્ટ ક્લાસ આપણે કરણના દિલીપસિંહ ને બેન લૂંટવાના તાણે. આવામાં મોકો મળે ને. અને આપણે જીતાડવાના કોને દિલીપજીને જ જીતાડવાના હા, છે. એ લોટા વાળા હા જીતાડવાના આપણે બરાબર. હોય તા આ તો ભાઈ દીપાજી તો હાથના છૂટા છે ખબર છે ને સાચી વાત. માથું આપણું ભમાઈ નાખે તો આપણે લોચા જેવું થાય. તારે વળી. અને આજે આપણે કરણ જોડે કેટલા લેવા હે? આજે તો ઉઠાડ પછી ને આજે ઉઠાઈએ. હજુ તો એને કેટલા તો- પહોંચ્યું આપણે એને હિસાબ? 1,25,000 થયા છે એમને 9,75,000 એમના જો તો પડ્યા 25,000 તો જ્યાં 25,000 રૂપિયા દીપાજી ના આલે ને એવું તાણે તો દીપાજી શું આ બધું લેવા આલ્યા? પણ આપણે હાથું નતા માનતા એટલે મેં વિશ્વાસ હતો હે ને 25,000 આપી દીધા. 25,000 આ દીધા એમ? હોવ. તો આપણે લાવવા તો પછી આવો બીજા પૈસા આજે કરણભાઈ જો લઈ આવીએ હો. લઈ આવીશું હેડો ને આજે લઈ આવીએ બરાબર. ડેટા એટલે હેડો આપણે કાકો બધી તો જવાનું લેવા હેડો. સરપંચ કે બાજુ હેડ્યા તમે યાર? અરે બસ હું આપા વાટો મારવા જ જાઉં છું. તમે કઈ આયા? અમે આ બધું પચાસ પચાસ કરવા ગયેલા. એવું આપણે પચાસ કરવા ગયા હતા બધા? હા. શાબાશ શાબાશ. અમે કાકો 50 કરવા ભત્રીજો બે ગયેલા. જણા હે ને આપણી પડખે ઊભા હે હો. ઓય અરે એ મૂર્ખાને તું કેવા જાઉં છું. તું ઓય. પેલો મૂર્ખો હે ને ઓય એને કેવા જાઉં છું. એવું છે ઓળખો ને મૂર્ખો? ઓય ઓય તો પેલો કરણસિંહ મૂર્ખો એ પાછો મારી વાળામાં પડવા ઊભો થયો છે. બોલો. ઓય તો ખબર છે. અરે પણ એ લોકોને ખબર નહીં કે એ લોકોએ લાયા ચડાયા ઉપરથી પાછો એ મારી વાળામાં હા સાચી વાત છે હો ભાઈ. એટલે મારે ને એમને કેવા જવું હે એવું એટલે ત્યાં મારી વાળામાં ફોર્મ કેમ ભર્યું એમ કેવો કયો આપણે જૂના સરપંચ એટલે આપણે કહેવાની ફરજ છે ને. સમજવું પડે આપણે હે? તાણે પણ પાછા મારી મેસેજ કરે હે. ના હોય તા કે આપણો સમાજ એક છે ત્યાં. એટલે એક સમાજ હોય તો ઊભો થયો એમાં એ નહીં. સાચી વાત છે. આ તો લોચા પડે એવું લાગે છે. લોચા પડે એવું લાગે ને એટલે હોય મારે ને તાણે. એ કરણસિંહ મળી લેવ અને એનો ઝાકા કાઢી નાખવા હવે બસ ઝાકા આવ જાવ નાખો, આજે જાવ. ઝાકા. આવ જાવ જાવ. એટલે બરોબર આપણે ચારે જણા છીએ એવું કરીએ. ના, ના, અમે નહીં આવતા. કાકો ભત્રીજા અમારે આમ બે ફરવાનું ના, છે. ના. તમારે તો આવું પડે કાકો બધી તો તમે સપોર્ટ આલો ને અમને. પણ અમારે હજુ પેલા ઘરો રહે, હજુ બધા તો- ફરતા આવીએ અમે. અરે એ ફરી કયા છે તમે ના, યાર, અમારે તો ટાઈમ નહીં બરોબર પછી. છે, બરોબર? અમારે તો ટાઈમ નથી અત્યારે. હારું જાઓ તમે હા પૈસા પૈસા આવતો જાઓ. હવે લાવો ને. લોટા. હા લાવો. બહુ નહીં જોતા પા તો નાસ્તો તો લાવો ને. હા, 2,000 રૂપિયા હે પણ તમારે મેં તો પાછામાં જોતા નહીં હો. હા બધા ગામમાં ફરવાનું. ના, ના, અરે, ના, અરે, તમને બધા અમારા ગામમાં પર તમે ભરોસો નહીં? ફરી વાર જોશું કહ્યું? ઓય ઓય હા જાઓ હાલો જે બાકી હોય જતા હવે રહો. હેડો, હા? આપણે જતા આવીએ. હેડો. જો કરણજી જોયું ને આ કાકો ભત્રીજો બેચારા કેટલું આપણી માટે કહે જાય છે બોલો આ લોકો. આપણે જવું પડશે પેલા જોડે હેડો. આપણે તો એને ઝાકળ કાઢવો જ છે મારે હે. અજગર કટ લઈ લો અમારે. એ ભત્રીજા હા. આ તો હારા લોચા પડ્યા હો. હોવે, હારું લોચા પડ્યા હો. ટાઈમ આ જૂના સરપંચ તો પેલા નવા સરપંચ ની ઘેર ગયા. ઓવે હારો. આજે આપણું આઈ બધું એવું નહીં લાગતું કેવું લાગે? આપણે તો પે બટકા જોડે પા 1,25,000 કાઢ્યા છીએ. તારે વળી આ તો આપણું આઈ જ બનવાનું છે એવું જ પથારી ફેરવી લાગે. કાઢવાની એવું લાગે. આપણે શું કરીશું હારું? હવે હારું વિચારવું પડશે ને આપણે.
હવે હારું હા તાર વળી કશું તો કરવું પડશે આપણે તારું ધરું નકર આપણું આજ બનવાનું છે આજે અકન તો લોચા ખતરનાક થનારા હે હા, લોચા ઉપર લોચો પડવાનો છે એટલે તાણી તારે વળી લોચા ઉપર લોચો પડવાનો કાયદેસર લોચો પડવાનો અને આપા બે જણ ગયા છીએ હા હારું આપણને લઈ જતા ગયા ને ઓવે હારું. આજે આપણો ભેળો ફૂટી જ જાત દેહાતા નીકળી આપણે હવે હેડો આપણે હેડી હેડો જયજી આ દીપાજી પેલો મૂર્ખો તો ઘેર મળે જ નહીં આપણને હે? મને લાગે છે કે બેન હંતે ગયા મને તો એવું લાગે એ હંતાઈ ગયો હે પણ એવું હંતાવા ના દેવાય લે એ ખેતરમાં થશે હે હા આપણે એને ખેતરમાં પકડીએ હવ હેડો હે રોડ આપણે ખેતર બાજુ જઈએ અલ્યા તારી આ એક તો આ ચૂંટણી તો આ પૂરા મારા પલી ગયા આ તો આટલે થોડાક પૂરા તો ચાલે આ તો મારા 2 વીઘાના ખેતરના પૂરા મારા પલી ગયા આ ચૂંટણી સરપંચમાં મેં મારા પૂરા ખોઈ મેલ્યા મારે ભેંસો ખવડાવવાનું એ મારે ખાવાનું ના રહ્યું મારા ઉકાવા તો પડશે ને તો મારા તો મારા પડપડ કરા એ તો તડકોય નહીં કરતા તો મારે થોડાક પૂરા ઉકાય અલ્યા તારી આ તો મહિનાવાથી પૂરા પલી ગયા અમારે કરવું જ છે પૂરા તો આમાં કરવા જ પડશે વધુની પૂરે ના આવે જ નહીં એક તો સરપંચ માં ઉભો રહેલો સરપંચ તો પૂરે ના આવેલી છે વધુ નહીં લાગતો ઓહો સરપંચ અરે સરપંચ હવે ને સરપંચ તો તમે હોલે તો પછી સરપંચ અમે છીએ તો મૂર્ખા ત્યાં ફોન કેમ પડ્યું તા હે તે મારી અમે ફોન કેમ પડ્યું લે એટલે તમે તાકાત તમને થઈ કે મારા ઉપર હાથ ઉઠાવવાની તમારે હે એટલે પણ તાકાત તમને થઈ તમારી માં આ સરપંચ ઉપર બટકા ઉપર હાથ ઉઠાવવાની તમારી એટલે તું સરપંચ થઈ ગયો એવું સરપંચ થઈ ગયો તું? હે એટલે ઉભો રહેવું સરપંચ માં જુઓ તે મારી અમે ફોન કેમ ભર્યું આઈશ હે એટલે મારે ભરવું આજે છું નહીં આવું કાલે નહીં આવું સરપંચ ને લે તને કહી મારે દે ને. ભરવું છું સરપંચ માં ફોર્મ શું કરવા ભર્યું પણ તે લોકોની ચડાવણી તું ઉપર ચડ્યો હું કોનો? પણ એટલું યાદ રાખજે કે લોકોની ચડાવડી ઉપર ચડે તો આસમાનમાં પહોંચી જવા આ કે હતા લોકો તને હે ને એટલો ચડી જવા તને લોકો ચણાના ઝાડ ઉપર ચડાવશે લે પણ કોઈ ચણાના ઝાડ ઉપર પડે ને તે ભલે ઊભો કરવા કોઈ નહીં આવે. અરે, કોઈ અરે, તને અરે, ખબર પડે છે? અલા સરપંચ કોણ ચરણ ઝાડ હતું એ ગુજર અલા તારે વરી એક વાત કહું અરે જયજી આજુ આ મને ચણાનું ઝાડ ખબર નહીં પણ જેના પડશે ને આજ પગડું ભાગશે ને તારે એને ખબર પડશે કે કેવું ચણાનું ઝાડ એમ દીપાજી હા મને પાવર કમ નો આપો હા પેલું વીઘું વેચ્યું ને હા હા કેટલે પાવર આવે હા અરે એને જેવો વીઘો વેચ્યા ને એવો તો વીઘો આપણે રાખ્યો અહીં લે કે ને કે મને પૂરા હાચવી નહીં શકતો તો ગોમ શું હાચવશે હા તો અરે, એવું તમારે- છે ને આ ચેડા પૂરા રખડવાનું કોવડાવી પૂછડે જેમ તમારે શું પેલા ધતિંગ કરાવે તમારે બોલે કશું આ પૂરા તે કોવડાવી દીધા આમ આખું ગોમ તું કોવડાવી દે લે અલ્યા તારી એટલે અને આ એક વાત તો કર આ ચેડે રખડતું ફરતું હોય પણ દાખા ગોમડી જતા ગીરી કર્યા એટલે માપ પર રહેવાનું માપમાં તારી તું હે ને મારી સામે પડે એવું લાગતો જ નહીં પણ હે ને તને લોકોએ પડ્યો ચડાવ્યો ખરો. છે પડ્યો જેવો પણ આ બંકો પડ્યો ખરો ને એ જોવાનું બંકો પડ્યો નહીં બંકર પાડવામાં આવ્યો છે અરે, તારી. બંકો એમને નહીં પડ્યો ખબર ના પડી કે પડે બંકો કોઈને પાડવાથી ના પડે મામા માથી ઉભો રહું ખબર છે અરે તું હે ને ગમે તેટલી તાકાત લગાવી દે ને પણ સરપંચમાં તો તું નહીં તાવ લે અલે તારી અરીમાં જિલ્લામાં જઈને અંતે ને મફત જિલ્લા મારે એનું બધા ભલ ભલાડ એટલે ભલા આવી જાય તમે બધે કશું બધું વાપરવું નહીં કરવાની તમે હે ને ફોર્મ સીધી રીતે પાછું ખેંચી લો અલે તારી ફોર્મ ખેંચો તો એ પાછું વાંચી કરો તમે ફોર્મમાં પૈસા નહીં કરે મેં અને તારી તમે વળી- ફોર્મ નહીં ખેંચો ને તો હું ખેંચાઈ લઈશ એટલી તાકાત છે આ સરપંચ નામ ખબર ને અરે તારી. હજુ તો આ સરપંચ છે નહીં અરે તમે ઓળખતા નહીં હજુ ફોર્મ કોઈ પાછું ના ખેંચો દે તમારી મેં તો ને મારે ખેંચો તો ખેંચી શકાય તમારા તાકાત નહીં ખેંચવાની ખબર છે એક ભલામણ તમને આપો હા આ દીપાજી 15 વર્ષથી આ સરપંચ મને તમે ફોર્મ ખેંચી લો નકર ખાલી ખોટા વધારાના પૈસા બગડશે એ પૈસા બગાડવા તો ઉભો રહ્યું છે પૈસા બગાડતા વધુ નહીં પૈસા પૈસા કરણજી. ઢગલો પૈસા અમારા જોડે અરે જયજી એની જોડે પૈસા આયા ને એટલે હવે જરીક પાવર કરશે પણ જેદાર પૈસા થઈ જશે ને તેદાર આવશે એ સરપંચ બાપા જો તેદાર એના સખીનું કામ ના કરાવતો સરપંચ કોઈ પગે આગળ નહીં બંકો આગળ નહીં કોઈ ખબર પડે તમને એ તારે વળી એટલે આ બંકાન કે તું ડંકો થઈ રહી છે આવડે કે લે તારી આ ડંકો દાંત ને સીધું જ રે ઓમ સીધું જ રે તારે વળી અમીનું બહુ કોને આવી ગયો લાગે કશો વાંધો નહીં આ દીપારી તમે કઈ થાપડો મારી છે ને એ પરિણામ તને મળ્યા વગર નહીં રે જોજો લાગે એ જો હે ને મારી અમે વાત નહીં કરીએ કે એટલે તમે એને કહી દો કે ફોર્મ સીધી રીતે પાછું ખેંચી લે કે સાચું કહું તું ફોર્મ ખેંચીને પાછું તું જીતીશ તો ના જ તે હા એટલે તારી એટલે કેસરી મૂર્ખા તો હોય જેને રખડી પેલા એના જેવો થઈ ગયો તો એનો ચેલો થઈ ગયો રેવા દે એટલે 15 વર્ષથી આ દીપાજી જીતી શકે કોઈ ઊભું નહીં થયું તો તું કેમ ન થયો એમ કે પણ તમારા
કોઈ ઊભું નતું રહે એટલે તો ઊભું રહો આપણ તારે વળી તું જાય છે હેરાન, આ જય છે ને 15 વર્ષથી મારી જોડે હે. હા. હજુ કોઈ દાડે એમને પાલતી નહીં બદલી. એક પરમાં સરપંચ એવું રહ્યો હું. એટલે તારી અને આ તને ને- પૂરી પાઘડી તને લોકોએ 2 કિલો ચવાણા હાથ ઉડ્યા ફેરવી નાખે. શું કરવાનું કે? કેટલા કિલો હતું 2 કિલો ચવાણું. એટલે આ ગામમાં 5-5 કિલો ચાવડ ઘેર ઘેર આલી બે ખાવા પડે અમે તમને જમણવારી રાખીએ, જમણવારી. અરે જમણવાળી તો અમે શું જમવાનું? જમણવારી રાખીએ ને પાછું રસ ને પૂરી એવું રાખીએ લે. 2 કિલો ચવાણું કોણ ખાય? ચવાણું કોણ ખાય? ભૂતડો ખાય, ભૂતડો. ખબર પડે અલા જોઈ લેજો તમે ખાલી હા. ઘેર ઘેર પેટીમાં 24 કશો વાંધો નહીં જયજી. ફૂલ અને પીડી. બરાબર પસડાવા દે તો જ ખબર પડશે હે ને. કશો વાંધો બહુ નહીં. ચડ્યો હે લાગે. તું કારણ બેટા ફોર્મ ભરી જા હે. અચ્છા. હવે ચૂંટણી અલા લડી બેટા લઈ. નહીં બેટા નહીં ક્યાંનું હા, હવે નતું લડવું. બેટા નહીં ક્યાંનું હવે નતું લડવું પણ હવે તો બેટા ને હવે તો તું મારો દુશ્મન તું આથી લે. અલા બેટા નહીં ક્યાંનું આ બંકો હે આ અલા, બંકા ઉપર તો 17 વિનાશ થઈ ગયેલા છે આ અને તારી તને ચૂંટણી વખતે બતાવીશું. હઉ. ચૂંટણી વખતે તને બતાવીશું બંકો કે બતાવે. આ બંકા ઉપર તો હે ને ખાલી 2-3 કેસ જ થયા. એટલે વાણી પર તો 15 કેસ થઈ ગયેલા હે. પૂરી અલા તો. તારી 15 કેસ થઈ ગયા તો હા, 15 જાય રે સરપંચમાં આવ્યા અરે 15 સરપંચમાં કેસ થયેલા હે. કે બધા દબાઈ રાખ્યા સરપંચ છું એટલે કે એટલે આ તારી સમજણ પડે? આ બંકો બે અલે, ત્રણ કેસ થયા એટલે તો અરે પાછો હીરા વાંધો મોટા થાય, ઉપડો વાંધો આવી થાય. મારું મગજ સડક છે તો હવે ભમાયા વગર નહીં મેલું એટલે તમે પાછું ભમાની વાત કરો. એટલે બે તો મેં ભમાઈ લે. કોને ભમાઈ? આ જૂના સરપંચને ભમાઈ છે. તમે શું કરી શકે અલા હજુ તો પહેલી પર ઉભો રહ્યો જેગડે જોયો ને જેગડે ખબર પડી જાય કે આ બંકો કોણ હે બરાબર આ છે પહેલી વાર સરપંચ બનવા જાય છે તો બે પડી હે તો ફરી કેટલો વિચાર કરો તો આગળનો શું થશે યાર? અરે બટકાન બે મારી છે ને એ તમારે ધોળમાં રાખવું પડશે જોજો એટલે બંકો આજે સરપંચ નહીં બનવાનો ને કાલે સરપંચ નહીં બનવાનો. અલા સરપંચ ભલે લઈ દીધું સરપંચમાં પણ આ બે ટાપડા ભાઈ એનું પરિણામ લઈને જ રહી છે જોઈ લેજો આ લોકોએ ઝાડ ઉપર ચડ્યા ને આમ ઝાડવા ચડતા ગયા. જેની અમને એ ખબર નહીં કે લે પડીશું અમે પડીશું એમ ખબર હે? વાત કરે હે. અલે ના પડીએ અરે તમે ઓળખતાની છે પછી બે તારે વળી ઢેથના નાથ બાથ બધું તમારું ભાગી જશે. અરે નાલા ભાગે અરે નાલા મહિને હેંગરો. અરે ના ભાગે અરે તારે મોઢા તો ખબર પડે તમને એટલી તારે વળી અમદાવાદ સિવિલ વાળા એમ કે છે ભાઈ ઓને લઈ જાવ, સાચી વાત ઓને લઈ જાવ કે ત્યારે પેલા ચડવા ને એ નહીં આવે ત્યારે ભલે કોઈ ના ચડ્યો હોય ને તો પગે આ સરપંચ નો તો એમની ખરીદેલો હો. ત્યાં મૂર્ખતા મારી સામે ફરી ફોર્મ શું કરવા ફરી ચડ્યો નહીં થાય એમ કેમ હતું? મારે ભરવું તું ફોર્મ આપો સરપંચ માં તારે વળી તું તારા મનથી ઉભો રહ્યો ને તો ઉભો રહેવા દે એટલે પણ તું લોકોના ચડાવ મનથી ચડ્યું ને એટલે તને ફોર્મ તો ફોર્મ ભરવું જ એટલે છે. તારી હું મારા મનથી જ ઉભો રહ્યો દીપાજી કશો વાંધો નહીં, હા ઓને બહુ ફોન આવી ગયો હા હા ચૂંટણી આવશે ત્યારે ખબર પડી જશે કશો વાંધો નહીં, આ ચૂંટણી આવતા બતાવી દેશે. પડી જશે આ બંકાન તો અત્યારે બેસ પડી ને પણ આ બંકાન હકતર ના માનતો માનો નહીં હેલો. અલે બે મારી ગયો એને ચાર પડશે ધોર રાખજે અને આજે નહીં તો કાલે ચો જવાના આ ગામનો સરપંચ નવાડા નહીં લે આ સરપંચ માં ઉભો રહ્યો આ બટકો આ બટકો તમારો બાપ છે જોજે અને આ પણ સરપંચ માં મને શીખામણ આલી ગયા કે સરપંચ માં ના ઉભા રહે છે પાછું ફોર્મ ખેંચે ને એટલે આજે ના કહેતા ને કાલે ના કહે જાય હા બોલો દીપાજી આપણે આ નરીમ આપણે હેરતા આવીએ ને હું પગ બગડે હવે જો આપણે સરપંચમાં જીતી જાવ ને હું હા? તો બ્લોક નખાઈ જ દેવા હે. ઓ દીપાજી એક વાત કહું હા? તો ભૂરું ના મોની કદા અરે ના વાળું બોલે તું બોલે. બડકામ બે થાપડો નથી મારવાની એટલે એ તો ત્યાંથી તમે જોડ્યા હતા ને એટલે બે મેં છોડ્યા હે. બાકી એને 6 હાથ તો હું ઠોકી જ દો તાર. પણ આપણે કેસ ના થઈ ચૂંટણી હજુ લડવા લઈએ આપણે અરે કશું કેસ ના થાય. આ સરપંચ નહીં બેઠો શું કરવા ચિંતા કરો તું યાર? અને એવા લોકોને તો મખતરાને તો આપણે બધા ગણતા નહીં, તને ખબર નહીં યાર? એ સાચી વાત હા પણ એના મૂર્ખાને ખબર ના હોય. પણ એને વોર્ડ શું કરે કોકને ચડ્યા ઉપર એને રાખ્યો હા એટલે આ લોકો હે ને ચના ઝાડ ઉપર ચડાવે કે એને કે એ લોકો ચના ઝાડ ઉપર ફરી પાડીને છટકી દેશે ને તો કોઈ બાપોએ હગો નહીં થાય આપણે ખબર એમ એ સાચું હે? મેં તો એના ભલામણ માટે કહ્યું ભાઈ હમ. આપણે કે એના મનમાં એવું નહીં. 100 ઉભો ભલે ઉભો સરપંચ આપણી ઉભો 100 જીતે હે. એ જીતશે નહીં 15 વર્ષથી તમે જીતો અરે પણ લોકો એને તો કહે છે કે ભાઈ તું આ ખોટી રીતે તું દીપાજી સામે તું પડ્યો હોય એમ હે. અરે આ બધું કામ કરવું પડે એમને કે સરપંચ ના બને ને આપણે આપણે. તો સરપંચ મને એટલે પહેલી આ નરીશ કરી લેવી ના ના પહેલા બ્લોક નખાઈ દઈએ હવ. કાં તો ફરી આઈસીસી રોડ કરાવી દઈએ હવ. બરાબર છે. હવ. ગમે તે રીતે હે ને કમ્પ્લેટ તો કરાવી દેવું હોય. આપણે પગમે પડીને આવવાનું થાય શું કરવાનું કહો? અને પેલું આપણું ખેતર ખરું ને હા એ વેચવું પડશે લાગે કેમ ત્યાં પૈસા તો પતી જવાય ના હોય ત્યાં માં જો તો રૂપિયો નહીં લો તમે ચેદાર આલેલા એટલે પણ આપણા બેંકમાં પડ્યા જ છે ને તું શું કરવા ચિંતા કરાવ યાર? બસ તા કેટલા જોશે? 25,000 જેવા જોશે 25,000 હવે તો હું લાખ રૂપિયા ગીજામાં જ લઈને ફરાવું. એટલે આ તો બહુ છે કે ચૂંટણી તો તમે જીતવેલા કશો વાંધો અને નહીં. દીપાજી એક વાત કહું એને જમીન વેચી હા એટલે અમને પાણી આવ્યું હા એટલે 50 છે 50 રાખ.
બરોબર બીજા જોવે તો મારે થોડી આપણે હું પાછી બેંકમાં જવું મોડા બપોર લેતા આવું આવો વાંધો નહીં. બરોબર છે તું સાંજે કચાશ ના રહી જોઈએ હો હવે અલે તારી આ બે ઠાકોરો મારી ચડાય એટલે મારે શું કરવું પડશે ખબર છે પેલા મારા કાકા ભરે જો તો જવું પડશે કેમ કે આ બે ઠાકોરો ભાઈ અમને ભારે પડવાની હવે આ જયપણમાં તો મારે વધારે રસ લેવો પડશે